અંદર દાદરમાં અક્ષર ભુવનમાં અમે રહેતા હતા. બહુ જ નાનું મકાન, લગભગ 70-80 સંતો અને પૂજ્ય ડૉક્ટર સ્વામી પણ અમારી સાથે હતા કે યોગીજી મહારાજ સાથે પોતે યુવાન તરીકે ફરતા. અને યોગી મહારાજ એમને બહુ કે મારે તમને સાધુ કરવા છે. અને ડૉક્ટર સ્વામી ના જ પાડે કે મારે લાડવા ખાવા સાધુ થવું નથી, મારે તો ડૉક્ટર થવું છે. અને યોગીજી મહારાજ જેવા સંતના આશીર્વાદ મળી જાય તો સારા ડૉક્ટર થવાય, એ પણ એમના મનમાં બહુ ભાવના હતી. પણ કેવળ બાપાના યોગીજી મહારાજના પ્રેમથી, વાત્સલ્યથી પોતે ખેંચાયા, પોતે સંત દીક્ષા ધારણ કરી. એટલે પોતે તો ડૉક્ટર હતા જ. એટલે મુંબઈના હરિભક્તોએ બહુ વિનંતી કરી કે નાનું એવું દવાખાનું આપણે અહીંયા શરૂ કરીએ તો હરિભક્તો અને સંતોને કામ લાગે. યોગી બાપાને વાત કરી તો યોગીજી મહારાજે પછી ત્યાં આગળ એક નાનો એવો રૂમ હતો, ત્યાં આગળ નાનું એવું દવાખાનું શરૂ કર્યું. તે વખતે મોટા દવાખાનાની વાત થઈ કે આ તો બહુ નાનું પડે, મોટું દવાખાનું હોય તો બહુ સારું. ત્યારે યોગી મહારાજ કહે કે આપણે અમદાવાદમાં મોટું દવાખાનું કરીશું. ચરણે, ગુજરાતને ચરણે સ્વાસ્થ્ય લાભ ઈચ્છતા સૌને એક ઉત્તમ સેવા પ્રાપ્ત થઈ છે. અને બીજું સારું કર્યું છે એ પ્રમુખ સ્વામીને સૂજે, એ મારે કહેવું પડે. એમણે નીચે એક એવો માળ બનાવ્યો છે કે જેમાં આયુર્વેદ છે, અને એમાં તમારો મેળ ના પડે પછી જ ઉપલા માળે જવાનું. એટલે પહેલા પંચકર્મ કરાવો, કંઈ કાઢા પીવો, અને છતાંય મેળ ન પડે પછી ઉપર જજો. પછી આધુનિક બધી સારવારની વ્યવસ્થા છે. પાયામાં એમણે આયુર્વેદ રાખ્યું છે અને ઉપર પછી એલોપેથી લઈ ગયા છે. અને બંને સાથે હોય એવા અસ્પતાલ જવેલે જ હોય. યોગી મહારાજ અંદર સ્પષ્ટ ખ્યાલ છે કે સમાજને શું જરૂર છે, અને એટલે એ બધી વાત કરતા હતા. પછી વ્યસન મુક્તિની એ અમને કર્યું. આ સત્સંગ સ્થાપના, આ એ સમાજમાં કેવું છે, લોકોએ આશા મૂકી છે કે યુવકો બગડી ગયા છે, વડીલો કે યુવકો વંઠી ગયા છે, ધર્મગુરુ કે યુવકો નાસ્તિક થઈ ગયા છે. આ બધી વાત જરાક આવા સમય યોગી મહારાજ કહે કે યુવકોમાં હૃદય છે. મેડિકલ સાયન્સ એવું કહે છે કે 85% રોગનું મૂળ કારણ મન છે. મનની અંદર બધી તકલીફ, એમાંથી આ બધું ફૂટે છે. એટલે આ પુરુષોએ પોતાના જીવનની અંદર પોતાનું હૃદય શુદ્ધ કર્યું છે. તો હોસ્પિટલના ઉદ્ઘાટનમાંથી આપણે આ લેસન લઈએ કે આપણું હૃદય શુદ્ધ કરીએ. બસ એ કરીશું તો પહેલી તો ઓછામાં ઓછી ડૉક્ટરની જરૂરિયાત પડશે, અને જે જરૂરિયાત પડશે એમાં પણ આ ડૉક્ટરો છે, આ બધા સ્ટાફ છે, એને કંઈક ટ્રીટમેન્ટ કરવાની એવી શક્તિ આવશે, આપણી કલ્પના બહારની શક્તિ આવશે. જો આ કરીશું તો એ રીતે આપણે બધા જાગૃત થઈએ.